ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક કારનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે। તેવી જ રીતે આગામી સમયમાં સૌર ઉર્જાથી ચાલતી કાર પણ લોન્ચ કરવામાં આવશે। આ વાહનો સૂર્યપ્રકાશથી ચાર્જ થઈને ચાલશે, જેનાથી કારને ચલાવવાનો ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે। આજે અમે તમારા માટે આવી જ કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે તમને રફતાર આપવા માટે ન તો કોઈ ઈંધણની જરૂર પડશે અને ન તો વધુ વીજળીની। હા મિત્રો, આ કાર શૂન્યની ગરમી પર ચાલશે। આવી સ્થિતિમાં વિશ્વ ઇલેક્ટ્રિક વાહનોથી આગળ ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે। આ કારણે ટ્યુનિશિયન સ્ટાર્ટઅપ કંપની બેકો મોટરે સંપૂર્ણ સક્ષમ સૌર ઉર્જાથી ચાલતી ઇલેક્ટ્રિક વાહન વિકસાવી છે। તેની છત પર સોલાર પેનલ લગાવવામાં આવી છે। બેકો મોટર ઓલ ઓવર ટ્યુનિશિયા, સાઉદી અરેબિયા અને યુરોપમાં તેનો વ્યવસાય ચલાવે છે। આ વેનની વિશેષતા એ છે કે લાંબા અંતરની મુસાફરી દરમિયાન તમે તેમાં તમારી તમામ જરૂરિયાતો પૂરી કરી શકો છો। આ વેનમાં તમે ટીવી ચલાવી શકો છો, લેપટોપ ચાર્જ કરી શકો છો અને અહીં નાના સ્ટોવ પર રસોઈ અને કોફી પણ બનાવી શકો છો। આ તમામ હેતુઓ માટે તેની પાસે પૂરતી માત્રામાં સૌર ઉર્જા છે। સોલાર પેનલથી સજ્જ આ વાહન કોઈપણ ભીડવાળા વિસ્તારમાંથી સરળતાથી પસાર થઈ શકે છે। રસપ્રદ વાત એ છે કે સૌર ઉર્જાથી ચાલતા વાહનો ચલાવવા માટે હજુ સુધી કોઈ કાયદો બન્યો નથી, તેથી તે કદાચ ડ્રાઇવિંગ લાયસન્સ વિના પણ ચલાવી શકાય છે। બેકો B1 રસ્તા અને હવામાનની સ્થિતિને સંપૂર્ણપણે અનુકૂળ છે અને ઉત્તમ પ્રદર્શન આપે છે। ગ્રાહકો માટે આ સોલાર કારનું પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે। તમને જણાવી દઈએ કે આ ઇલેક્ટ્રિક સોલાર કારને ટ્યુનિશિયાની એક સ્ટાર્ટઅપ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે અને કંપનીએ તેમાં સોલાર પેનલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। કંપનીનું કહેવું છે કે આ સોલાર કાર માત્ર સોલાર પાવર પર એક વર્ષમાં 17,500 કિલોમીટર ચાલે છે। કારના પાછળના ભાગમાં એક ખૂબ જ મોટું કાર્ગો બોક્સ આપવામાં આવ્યું છે, જેમાં 1320 લીટર ક્ષમતાની લોડિંગ જગ્યા આપવામાં આવી છે। આ વાહનમાં ઉત્તમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, બહેતર ગ્રેડિબિલિટી, વધુ સ્પીડ અને વધુ પિકઅપ છે। આ વાહનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે તેના સેગમેન્ટમાં શ્રેષ્ઠ જગ્યા, પેલોડ, પાવર અને પિકઅપ આપે છે। ઉપરાંત ઓછી જાળવણી અને સ્માર્ટ એર્ગોનોમિક્સ ડ્રાઈવરને આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ આપે છે। બેકો B વાહનના બહારના ભાગમાં 100% LED લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કારના આગળના ભાગમાં LED હેડલાઇટ્સ, ટર્ન સિગ્નલ, ફોગ લેમ્પ અને પાછળના ભાગમાં LED ટેલ લાઇટ આપવામાં આવી છે। ડાયમેન્શનની વાત કરીએ તો આ કાર 1200 mm લાંબી, 1000 mm પહોળી અને 1000 mm ઊંચી છે। આ કાર 400 કિલોગ્રામ પેલોડ વહન કરી શકે છે। પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ કારમાં 7.5 કિલોવોટ હાઈ પાવરની ઇલેક્ટ્રિક મોટર લગાડવામાં આવી છે, જે 110 Nm નો ટોર્ક જનરેટ કરે છે। બેકો B1 ને 70 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ ઝડપે ચલાવી શકાય છે। તેની મોટરને પાવર આપવા માટે લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જેને એકવાર ફૂલ ચાર્જ કર્યા પછી 300 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકાય છે। તેની બેટરી 3 કલાકમાં ફૂલ ચાર્જ થઈ શકે છે। કારની ચાર્જિંગ કિંમત વિશે વાત કરીએ તો બેકો B1 માત્ર 84 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચલાવી શકાય છે, એટલે કે માત્ર 250 રૂપિયામાં આ કાર સરળતાથી 300 કિલોમીટર સુધી દોડી શકે છે। કારને ખૂબ જ સુંદર ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે, જેમાં એર કન્ડિશનર, ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, GPS અને રિયર કેમેરા જેવા ઘણા ઉપયોગી ફીચર આપવામાં આવ્યા છે। તો મિત્રો, આ હતી સોલાર પાવર ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।